ગઈકાલે સોમવારે મોડી રાત્રે 10 વાગ્યાની આજુબાજુ ભાંડુપ રેલવે સ્ટેશનની બહાર એક ખૂબ જ મોટો અકસ્માત સર્જાયો હતો, જે BESTની બસ દ્વારા સર્જાયો હતો. આ અકસ્માતમાં બસ એ મુસાફરો પર ફરી વળી હતી, જેમાં 4 લોકોના મોત થયા હતા, જ્યારે 9 અન્ય લોકો ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ બસના 52 વર્ષીય ડ્રાઈવરને હાલ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જાણીએ આ એક્સિડન્ટ થવા પાછળનું કારણ શું હતું. અહેવાલ મુજબ ડ્રાઈવરે બાજુના બસ ડેપોમાં જવા માટે યુ-ટર્ન લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેમણે અચાનક બ્રેકને બદલે ભૂલથી એક્સિલેટર પેડલ દબાવ્યું, જેના કારણે બસ કતારમાં ઊભા રહેલા મુસાફરો પર બસ ચડી પડી. 4 મૃતકોમાં 3 મહિલાઓ છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ અકસ્માતને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. મુખ્યપ્રધાને મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. બેસ્ટના જણાવ્યા મુજબ એર કન્ડિશન ઓલેક્ટ્રા બસ લીઝ ઉપર હતી. આ બસ એ નાગરદાસ નગર અને ભાંડુપ સ્ટેશન વચ્ચે 606 રિંગ રોડ રૂટ ઉપર ચાલતી હતી. સાથે જ ભાંડુપ પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ રેલવે સ્ટેશનના રોડ પાસે ફૂટપાથ પર ફેરિયાઓનું દબાણ કરીને બેસે છે, જેના કારણે રાહદારીઓને ચાલવા માટે જગ્યા વધતી નથી. પરિણામે રાહદારીઓને રોડ પર ચાલવાની ફરજ પડે છે. પણ હવે આ બાબતે ભૂલ કોની તે તો હરી જ જાણે. પણ આવા અકસ્માતો વારંવાર સર્જાયા કરે છે, તે બાબતે સરકાર શું સ્ટ્રિક્ટ એક્શન લેશે અથવા તો લેશે કે નહીં તે જાણવા જેવું રહ્યું.